હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ઉદાહરણ નંબર 3.9 અને 3.10 નો. ઉદાહરણ નંબર 3.9 આપણે જોઈએ તો પહેલા એની રકમ જોઈ લઈએ કે રકમ શું કહેવા માંગે છે. તો રકમ કંઈક આ પ્રમાણે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે કે એક મીટર બ્રિજ છે. મીટર બ્રિજની આકૃતિ એટલે કે આવી કંઈક આકૃતિ છે મીટર બ્રિજની. આ આકૃતિ આપણે હમણાં જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ અથવા તો એમ કહી શકીએ સમતોલન બિંદુ, ઇંગ્લિશમાં કેવું છે નલ પોઈન્ટ મળે છે. હવે જો S ને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. તો R અને S ના મૂલ્ય શોધો. તો આપણો પરિપથ, આપણું નેટવર્ક કંઈક આ પ્રમાણે છે. એક મીટર બ્રિજ છે, તેની અંદર બે અવરોધ છે R અને S. આ R અને S જોડેલા છે ત્યારે સમતોલન પોઈન્ટ એટલે કે નલ પોઈન્ટ આપણને મળે છે. એની લંબાઈ L1 બરાબર આપણને કીધી છે 33.7. તો આપણે મેળવી શકીએ L2 કેટલા થાય 100 - L1 એટલે કે 66.3 સેન્ટીમીટર થશે. હવે જ્યારે S ને સમાંતર એક અવરોધ જોડવામાં આવે છે, S ને સમાંતર એક 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે છે ત્યારે મળતું નલ પોઈન્ટ આપણે કહીએ કે અહીંયા કંઈક મળતું હશે તો એની માટે L1 પ્રાઇમ આપણને આપી દીધી. કેટલી આપી છે 51.9 સેન્ટીમીટર. તો એના ઉપરથી આપણે L2 પ્રાઇમ મેળવી શકીએ કે 100 - L1 પ્રાઇમ. તો 100 - L1 પ્રાઇમ કરીએ તો L2 પ્રાઇમ મળશે 48.1 સેન્ટીમીટર. તો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆતની વાત કરીએ કે જ્યારે R અને S માત્ર બે અવરોધ જોડેલા છે ત્યારની વાત કરીએ તો મીટર બ્રિજનું સમીકરણ આપણે લાસ્ટ ભણ્યા હતા. કેવું ભણ્યા હતા? R1/R2 = L1/L2. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણને ધ્યાનમાં લઈને જ ત્યાં આગળ એક્ઝામ્પલ ગણીએ. ટેક્સ્ટબુકની અંદર અહીંયા S લીધો છે તો આપણે S રાખવો હોય તો S પણ રાખી શકીએ છીએ, પણ સરળતા ખાતર આપણે આને R1 અને આને આપણે R2 લઈએ તો આપણે દર્શાવવું જોઈએ અહીંયા કે S બરાબર R2 અને R બરાબર R1 લેતા. આપણે S બરાબર R2 લીધું છે ને R બરાબર શું લીધું છે? R1 લીધેલું છે. તો આપણા સમીકરણ ઉપરથી કહી શકીએ કે R1/R2 બરાબર L1/L2. તો L1/L2 કેટલા છે? L1/L2 એટલે કે L1 એટલે 33.7 જ્યારે L2 એટલે 66.3 બરાબર આપણે કહી શકીએ કેટલા થશે? 0.5. અને આપણે આપી સમીકરણ નંબર 1. આપણને શું મળ્યું? જ્યારે R2 એટલે કે R2 ની સાથે કોઈ પણ પ્રકારનો અવરોધ જોડેલો નથી સમાંતર, ત્યારે હવે આની સાથે એક સમાંતર અવરોધ જોડવામાં આવે છે જેની વેલ્યુ આપણને આપી છે કે 12 ઓહમનો એક સમાંતર અવરોધ જોડવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આની માટેનો આપણે સમતુલ્ય અવરોધ મેળવો હોય તો સમતુલ્ય અવરોધ મેળવી શકીએ કે બે અવરોધો માટે જ્યારે સમાંતરમાં હોય તો સમાંતરનું સૂત્ર શું છે કે 1/R = 1/R1 + 1/R2 up to 1/RL. તો માત્ર બે અવરોધ હોય તો આપણે લખતા હતા કે R બરાબર, આપણે અહીંયા R પ્રાઇમ લઈશું તો R પ્રાઇમ બરાબર આપણે કહી શકીએ કે R2 × 12/12 + R2. આવું આપણે કહી શકીએ. હવે આપણે કહીએ કે અહીંયા સમતુલ્ય અવરોધ કયો છે? R પ્રાઇમ જેટલો અહીંયા સમતુલ્ય અવરોધ થઈ ગયો. હવે સમતુલ્ય અવરોધ થઈ ગયો R પ્રાઇમ. R પ્રાઇમ બરાબર શું છે? R2 × 12/12 + R2. આને આપણે વ્યવસ્થિત લખી નાખીએ કે 12R2/12 + R2. તો આ મુજબ આપણે ગણતરી કરીએ તો આ મુજબ આપણે પાછું મીટર બ્રિજનું સમીકરણ લગાડીએ. કયું સમીકરણ છે કે R1/R2 = L1/L2. પરંતુ અહીંયા L1 ની જગ્યાએ શું છે આપણી પાસે? L1 પ્રાઇમ અને L2 ની જગ્યાએ L2 પ્રાઇમ. જ્યારે R1 ની જગ્યાએ આપણી પાસે R1 અને અહીંયા તો R1 જ છે. અહીંયા બદલાવ થયો, કયો થયો? R પ્રાઇમ. તો R1/R પ્રાઇમ = L1 ની જગ્યાએ શું લખવાનું? L1 પ્રાઇમ L2 ની જગ્યાએ L2 પ્રાઇમ. કિંમત મૂકી દઈએ ફટાફટ વિદ્યાર્થી મિત્રો કે L1 પ્રાઇમ L2 પ્રાઇમ એટલે કે 51.9 ના છેદમાં 48.1 બરાબર આપણે આનું સાદરૂપ આપો તો સાદરૂપ થશે 1.07. હવે આપણે R પ્રાઇમ ની જે કિંમત છે તે આપણે કિંમત મૂકીએ તો કિંમત મૂકતા આપણને જણાશે કે R1 પ્રાઇમ એટલે કેટલા છે? 12R2 છેદનો છેદ અંશમાં જાય તો 12 + R2. આપણી પાસે કંઈક આવી વેલ્યુ વધે બરાબર 1.07. તો આપણે સમીકરણ નંબર 1 ઉપરથી કહી શકીએ કે R1/R2 એટલે કેટલા છે? 0.5. તો આપણી પાસે જો અહીંયા R1/R2 આવી ગયા તો એની માટે આપણે લખી શકીએ કે 12 + R2 છેદમાં 12R2 માત્ર 12 × 0.5. આપણે આવી રીતના લખી શકીએ કે R1/R2 એટલે કેટલા છે? 0.5 બરાબર 1.07.
તો આનું આપણે સાદુરૂપ આપીએ તો 12 વત્તા સેપરેટ છેદ આપી દે 12/12 R2 ના છેદમાં પણ 12 0.5 છે 1.07 ના છેદમાં જશે તો આવી રીતના આપણે કહી શકીએ. હજી આપણે આનું સાદુરૂપ આપવું હોય તો સાદુરૂપ આપીએ કે 12/12 એટલે કે 1 વત્તા R2/12 ઇઝ ઇક્વલ ટુ 1.07 ભાગ્યા 2 કરશું ભાગ્યા 0.5 એટલે કે આપણે કહી શકીએ કેટલા થશે 2.14. આ એક રહ્યું સામેની સાઈડ જાય તો શું થશે માઇનસ થઈ જશે તો આપણે કહી દઈએ માઇનસ. તો 2.14 માંથી 1 જાય તો કેટલા વધે 1.14. આ 12 રહી શું થશે સામેની સાઈડ ગુણ્યા કરી નાખીએ ગુણાકાર તો 1.14 ગુણ્યા 12 કરીએ તો આપણને R2 મળશે. R2 આપણને કેટલો મળશે 1.14 ગુણ્યા 12 એટલે આપણો મળશે R2 13.68. આ આપણો શું મળશે R2 મળશે. એટલે કે આપણને જે મુખ્ય સૌપ્રથમ જે અહીંયા અવરોધ હતો કે અહીંયા R2 હતો અને પછી આપણે અહીંયા સમાંતર જે લીધો હતો 12 ઓહ્મ તો આપણને R2 મળી ગયો જે આપણે ફાઇન્ડ કરવાનો છે. R1 અને R2 આપણે ફાઇન્ડ કરવાના છે એટલે કે R અને S આપણે ફાઇન્ડ કરવાના છે. તો આપણને શું મળી ગયું S મળી ગયો તો આપણને R પણ મળી જવો જોઈએ. કેવી રીતના મળશે R તો આપણે આની કિંમત કે આ જે સમીકરણ છે અને સમીકરણ નંબર 2 કહી દઈએ કે સમીકરણ નંબર 2 ની કિંમત સમીકરણ નંબર 1 ની અંદર મૂકીએ તો આપણને શું મળી જશે આપણો R મળી જશે. તો આપણે અહીંયા ગણતરી દર્શાવીએ કે આની અંદર દર્શાવીએ સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા એટલે કે 2 ની કિંમત 1 ની અંદર ત્યારે શું થશે R1/R2 તો R1/R2 R2 ની જગ્યાએ કેટલા આવશે 13.68. તો આપણે લખી શકીએ કે R1 બરાબર R2 અહીંયા છેદમાં છે એની જગ્યાએ સામેની સાઈડ ગુણાય તો 0.5 ગુણ્યા R2 એટલે કેટલા છે 13.68. તો આનું સાદુરૂપ આપીશું મિત્રો તો આપણને મળશે 6.86 ઓહમ. અહીંયા પણ કેટલા આવશે ઓહમ. તો આપણા બંને અવરોધ ફાઇન્ડ થઈ ગયા R અને S. આપણે કેટલા S આપણને મળ્યા છે એ 13.68 ઓહમ અને R આપણને કેટલો મળ્યો છે 6.86 ઓહમ. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર જો આકૃતિ ન આપી અને ખાલી મીટર બીજની વાત કરેલી હોય તો તમારી રીતે તમારે આ આકૃતિ વિચારીને એક્ઝામ્પલ ગણવો જોઈએ. બહુ જ ઇઝી આકૃતિ છે. પ્રેક્ટિકલની અંદર પણ આ આકૃતિ આવશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફટાફટ જોઈએ ઉદાહરણ નંબર 3.10. તો 3.10 ની અંદર શું કહે છે તે આપણે ચર્ચા કરીએ. રકમ વાંચી લઈએ પેલા કે રકમ શું કહે છે 3.10 ની. તો 3.10 ની રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે કે પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહમ છે. તો આકૃતિ એક આપેલી છે. આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ પોટેન્શિયોમીટરને V જેટલા વોલ્ટેજ લગાડવામાં આવે છે જ્યારે સરકતી એટલે કે ઝોકી કળ છે એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલ હોય તે સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર ધારો. R ને સમાંતર વોલ્ટેજ માટેનું આપણે સમીકરણ મેળવવાનું છે. એટલે કે આપણે વોલ્ટેજ આપણે એમ કહી શકીએ કે R ને સમાંતર હોય ત્યારે આપણે વોલ્ટેજ મેળવવાના છે. તો ફટાફટ આપણે આપણો પરિપથ એક દોરી નાખીએ જે આપણને આપેલો છે તે. તો આપણને કંઈક આવું આપેલું છે કે 20 વોલ્ટની બેટરી છે તેની સાથે અહીંયા એક અવરોધ આપેલો છે. અહીંયાથી એક અવરોધ નીકળે છે અને એ અવરોધ અહીંયા મધ્યમાં જોડાય છે. આપણને આવું કંઈક આપેલું છે. જ્યારે આનો આખો અવરોધ છે એ R0 છે, આનો અવરોધ છે એ R છે. આ R ને સમાંતર આપણે એના વોલ્ટેજ મેળવવાના છે. તો આપણે એમ કહી શકીએ કે મધ્યમાં જોડાયેલો છે. તો પહેલા આપણે એમ કહી શકીએ મધ્યમાં જોડાયેલો હોય તો આનો અવરોધ કેટલો થઈ જશે અડધો થઈ જશે. એટલે કે આ ભાગમાં અડધો હશે R0/2 અને આ ભાગમાં કેટલો હશે અડધો હશે. તો આને આપણે થોડુંક સેપરેટલી દર્શાવી દઈએ. તો આકૃતિ કંઈક આપણે આવી દર્શાવી શકીએ કે અહીંયાથી આપણો R નીકળશે અને R અહીંયા મધ્યમાં બે અવરોધ એક અવરોધ છે એના મધ્ય ભાગમાં જોડેલો છે. તો આપણો કેટલું થઈ જશે R0 ની જગ્યાએ R0/2. અહીંયા પણ કેટલો થઈ જશે R0/2 અને આપણો R થઈ જશે ઉદાહરણ નંબર 3.10. તો આપણે આની અંદર શું કરવું જોઈએ? તો પહેલા આ બે સમાંતરમાં છે તો એને આપણે પહેલા સોલ્વ કરી નાખવા પડશે. આને સોલ્વ કરશું એટલે આનો સમતુલ્ય જે અવરોધ આવશે એ આની સાથે કેવો હશે શ્રેણીમાં છે. તો એને આપણે સોલ્વ કરી નાખવા જોઈશે. પછી આપણને આપણું જે કિંમત જોઈએ છે વોલ્ટેજ તે આપણને પ્રાપ્ત થશે. તો જોઈએ સૌપ્રથમ R0/2 અને R કેવા છે સમાંતરની અંદર છે. R0/2 અને R કેવા છે સમાંતરમાં.
તો આપણે લખીએ કે r0/2 અને r સમાંતરમાં હોય ત્યારે સમાંતર માટે, તો સમાંતર માટે આપણને સમીકરણ ખબર છે, બે અવરોધનું જે હમણાં ચર્ચા કરી કે આપણે લખી શકીએ r પ્રાઇમ બરાબર બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો, આવું કંઈક થશે. આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો આપણે લખી શકીએ કે r પ્રાઇમ બરાબર r ઇન્ટુ r0/2r પ્લસ r0. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે આપણો અહીંયા શું મળી ગયો? સમતુલ્ય અવરોધ. એટલે આપણો પરિપથ જે છે એ આ પ્રમાણે કંઈક થઈ ગયો કે v, આ આપણો શું થઈ ગયો? સમતુલ્ય અવરોધ r પ્રાઇમ અને આ આપણો શું છે? r0/2. તો હવે આ બે કેમાં છે? શ્રેણીમાં છે. તો આપણે કહી શકીએ કે r પ્રાઇમ અને r0/2 શ્રેણીમાં હોય ત્યારે તેનું સમીકરણ આપણે શું લખીએ કે શ્રેણીમાં હોય ત્યારે સમીકરણ લખી શકીએ. આપણે એને દર્શાવીએ r ડબલ પ્રાઇમ. સમીકરણ શું છે શ્રેણીમાં હોય ત્યારે? તો r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 પ્લસ r3 અપ ટુ rn જેવું એનું સમીકરણ છે. તો આપણે દર્શાવી શકીએ કે r ડબલ પ્રાઇમ બરાબર r પ્રાઇમ પ્લસ r0/2. તો આને માટે આપણે લખી શકીએ કે 2, આ બગડો સામેની સાઈડ ગુણાય તો 2r પ્રાઇમ પ્લસ r0/2. આને સમીકરણ નંબર 2 કહીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ કે આ કન્ડિશનની અંદર આ જે પરિસ્થિતિ છે ત્યારે વહેતા વોલ્ટેજ, અથવા તેમ કહીએ કે જ્યારે આ કન્ડિશન છે એટલે કે આપણે સમતુલ્ય અવરોધનો મેળવી લીધા પછીની, ત્યારે વહેતો પ્રવાહ આપણે એમ કહીએ કે વહેતો વિદ્યુત પ્રવાહ. તો પ્રવાહ કેટલો હશે? તો પ્રવાહ હશે I ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ છે એ V અપોન અવરોધ કેટલો છે એ ટાઈમે r ડબલ પ્રાઇમ જેટલો. તો આપણે સાદુરૂપ આપીએ કે r ડબલ પ્રાઇમ એટલે શું છે? 2r પ્રાઇમ પ્લસ r0/2. એની કિંમત મૂકીએ તો છેદનો છેદાંશમાં જશે. તો આપણે એમ કહી શકીએ કે પ્રવાહ કેટલો મળશે? 2v અપોન 2r પ્રાઇમ પ્લસ r0. આપણો શું મળશે? પ્રવાહ મળશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને અહીંયા દર્શાવી દઈએ પ્રવાહને કે આ કન્ડિશન આપણે જોઈએ કે પ્રવાહ આપણને કેટલો મળ્યો કે I ઇઝ ઇક્વલ ટુ 2v અપોન 2r પ્રાઇમ પ્લસ r0 આપણને પ્રવાહ મળી ગયો છે. જ્યારે r પ્રાઇમ આપણને કેટલું મળ્યું છે? r પ્રાઇમ મળ્યું છે r0 અપોન 2r પ્લસ r0. આપણને r પ્રાઇમ મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બેની કિંમતથી આપણે ઉપયોગ કરીને આનો સમાંતર જે આપણે હમણાં પરિપથ દર્શાવ્યો હતો v, આનો સમતુલ્ય આપણે મેળવી લીધો. આનો સમતુલ્ય કેટલો થાય છે? r ડબલ પ્રાઇમ. તો એને આપણે દર્શાવી શકીએ આવી રીતના, કઈ r ડબલ પ્રાઇમ આવી રીતના આપણે દર્શાવી શકીએ. એની માટે આપણે પ્રવાહની કંઈક ગણતરી પણ દર્શાવી છે. હવે જોઈએ કે આ કન્ડિશનમાં વહેતો આપણને પ્રવાહ મળી ગયો, તો એની માટે આપણે કહીએ કે જ્યારે r સમાંતર હશે ત્યારે એના વોલ્ટેજ કેટલા હશે? કે પોટેન્શિયોમીટરમાંથી મળતા વોલ્ટેજ જે આ સમાંતર હોય છે ત્યારે મળતા વોલ્ટેજ આપણે એને દર્શાવીએ. અહીં આપણે r પ્રાઇમ લીધું છે એટલે આપણે દર્શાવશું v પ્રાઇમ વડે. તો આપણે જોઈએ ચાલો ફટાફટ કે v પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ કેટલો વહે છે? પ્રવાહ વહે છે એ I જેટલો વહે છે. જ્યારે આ સમાંતર હોય છે ત્યારે આપણે એનો સમતુલ્ય અવરોધને દર્શાવે કેના વડે? r પ્રાઇમ વડે. તો તેની માટેના વોલ્ટેજ v પ્રાઇમ બરાબર I ઇન્ટુ r પ્રાઇમ. તો I એટલે કેટલા છે? I એટલે આપણે કીધું 2v અપોન 2r પ્રાઇમ પ્લસ r0 ઇન્ટુ r પ્રાઇમ એટલે છે r0 અપોન 2r પ્લસ r0. હવે બધી વેલ્યુ આપણે મૂકી દઈશું. r પ્રાઇમ એટલે પાછી આ વેલ્યુ આપણે મૂકવી જોઈશે. તો એ મૂકીને આપણે એનું સાદુરૂપ આપીશું. તો 2v અપોન છેદમાં શું થશે? છેદની અંદર થશે આની કિંમત મૂકશું એટલે 2 કૌંસમાં r0 અપોન 2r પ્લસ r0 ઇન્ટુ r0 અપોન 2r પ્લસ r0. આવી કંઈક પરિસ્થિતિ આપણી પાસે સર્જાશે. તો આની હજી સાદુરૂપ આપીએ તો આ સામેની સાઈડ ગુણાય તો છેદ બધામાં સમાન થઈ જાય. તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ. કેટલા સામેની સાઈડ ગુણે છે? 2r પ્લસ r0 સામેની સાઈડ ગુણાય તો આપણે કહી શકીએ, શું કહી શકીએ કે 2r પ્લસ r0 સામેની સાઈડ ગુણાય તો આપણે લખી શકીએ કે 2r r0 પ્લસ 2r r0 પ્લસ r0 સ્ક્વેર અપોન 2r પ્લસ r0.
આવું આપણે એનું સાદુરૂપ આપી શકીએ. તો આની ઉપરથી હજી આપણે કહી શકીએ કે 2r r0 પ્લસ 2r r0 એટલે કે 4r r0 r0 સ્ક્વેર છેદનો છેદ ક્યાંમાં જશે? અંશમાં જશે. તો આપણે કહી શકીએ કે 2v ઇન્ટુ શું થશે? 2r પ્લસ r0 છેદમાં 4r r0 પ્લસ r0 સ્ક્વેર ઇન્ટુ r0 અપોન 2r પ્લસ r0. તો આપણે એમ કહી શકીએ કે 2r પ્લસ r0 2r પ્લસ r0 કેન્સલ થઈ જશે. તો 2v ઇન્ટુ r r0 તો આપણે કહી શકીએ કે 2v ઇન્ટુ r r0 આપણી પાસે જે વધે છે તે છેદમાં 4r r0 પ્લસ r0 સ્ક્વેર આવી રીતના દર્શાવી શકીએ. પણ આની અંદરથી આપણે r0 કોમન કાઢી લઈએ તો r0 કૌંસમાં 4r પ્લસ r0 તો આપણે પાસે આ r0 પણ r0 કેન્સલ થઈ જશે. તો વધશે શું? 2v અપોન 4r પ્લસ r0. આનું સાદુરૂપ આપીએ અથવા તો આપણે એમ કહી શકીએ કે જો આપણને કિંમતો આપી દીધી હોય કે r બરાબર આટલા ઓહમ છે, r0 બરાબર કે અહીંયા આપણે મુખ્ય અવરોધ કેટલો હતો તો જે ટેક્સ્ટબુકમાં આપણને જે પરિપથ આપ્યો છે નેટવર્ક એ કંઈક આ પ્રમાણે આપેલો છે. અહીંયા કેટલો છે? r0. જ્યારે આ કન્ડિશન હોય ત્યારે એના વોલ્ટેજ આ પ્રમાણે મળે અને વોલ્ટેજની અંદર જો આપણને ગણતરી માટે જે r અને r0ની વેલ્યુ આપી દે તો આપણે એના પર્ટિક્યુલર વોલ્ટેજ મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, થોડોક એક્ઝામ્પલ છે એ ટ્વિસ્ટ છે, થોડોક આપણે એમ કહી શકીએ કે જ્ઞાનને આધારે જ છે કે જો પરીક્ષાની અંદર આપ ખાલી પરિપથ આપે તો ખાલી એક વિચારવું પડે અહીંયા કે જ્યારે તેને મધ્યમાં અવરોધને જોડવામાં આવે છે અને સમાંતર ત્યારે એના બે પાર્ટ્સ લઈને આ દાખલો આપણે ગણીએ તો આપણને આ સરળ પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેશનની અંદર અથવા તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ઈમેલ આઈડી છે જેની અંદર તમે મેલ કરીને પણ મને જાણ કરી શકો છો. કંઈ પણ ન સમજાણું હોય તો ગમે ત્યારે મને જાણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.